લાગે છે જો આમ જો હુતી જશે ને કાલે તો અહીંયા હુતી જઈશ ને નક્કી વર્ષ નવું આવશે પણ આપણું કામ જે છે એઝ યુઝ્યુઅલ એ જ રહેવાનું છે ઓદા ઓસા લે કમરમાં હે ને આંચકો આવી ગયો ડોબા જેવા આકા મગજ એમને હરામ નું ખાવાનું હોય એટલે બપોરથી તૈયાર થઈ જવાનું એમને ગાઈસ આજે છે 31st અને 31st ના દિવસે આજે અમે લોકો ક્યાં જવાના છે જાણવું હોય તો વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો બહુ જ મસ્ત અને બહુ જ ધમાકેદાર વિડીયો થવાનો છે આજનો હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અનધર વ્લોગ મારા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે 8 વાગી ગયા છે કાળીબેનને ઓફિસે જવાનું છે અત્યારે નાસ્તો કરે છે જો બતાવું પથારી પણ કાળીબેને સંકેલી લીધી છે તગારું ભરીને ચા પીતી કાળી અને રોટલી અને પાપડ હેલ્ધી બ્રેકફાસ્ટ તો ગાઈસ મસ્ત નાઈને ફ્રેશ થઈને રેડી થઈ ગઈ છું ટકાટક અને ગાઈસ 31st છે વર્ષ નવું આવશે પણ આપણું કામ જે છે એઝ યુઝ્યુઅલ એ જ રહેવાનું છે મારે છે ઘરનું કામ કરવાનું અને રોટલી બનાવવાની છે કેમ કે મમ્મી તો ગયા છે શાક લેવા માટે અને પપ્પા જમવા નથી આવવાના આજે એટલે મારે મમ્મીની રોટલી અને મારી રોટલી બનાવવાની છે અને સવારમાં ટિફિનમાં ઓલરેડી બટેકાનું શાક બની ગયું હતું એટલે બસ ફટાફટ રોટલી બનાવી લો અને મમ્મી આવે એટલે પછી જમવા બેસી જઈએ ચાલો ફાઇનલી ગાઈસ રોટલી બની ગઈ છે અને જો બધું ખાવાનું પણ રેડી છે બટેકાનું શાક છે આજે સલાડ છે રોટલી છે પાપડ છે મરચું છે અને આ કાલે આપણે જે બનાવ્યો છે બિસ્કિટવાળો ખજૂર પાકે અને આપણી જોડે ઉપસ્થિત છે કંચનબેન પપ્પા તો જમવા નથી આવ્યા એટલે હું અને મમ્મી જ છીએ આજે એકલા જમવામાં તો ચાલો ફટાફટ જમી લઈએ તો ગાઈસ ગુડ મોર્નિંગ મસ્ત જો બપોરે સૂઈ ગઈ હતી અને અત્યારે હું ઉઠી ગઈ છું અને અત્યારે જો કપડાનો ઢગલો દેખાય તો આ બધા કપડાં મારે સંકેલવાના છે અને પછી કપડાં સંકેલીને મસ્ત રેડી થઈને આપણે જવાનું છે બહાર પહેલાં તો સૌથી પહેલાં કાળીના ઓફિસે જઈશ અને પછી ત્યાંથી જઈશ બહાર તો ગાઈસ મસ્ત રેડી થઈ જાઉં થોડો મેકઅપ કરી લઉં સનસ્ક્રીન લોશનની તો અત્યારે કાંઈ જરૂર નથી આ બધું બેગમાં રાખ્યું છે ને એટલું ખીચડો થઈ ગયો છે બહુ બધું છે ફટાફટ થોડીક રેડી થઈ જાઉં સૌથી પહેલાં તો મોઇશ્ચરાઇઝર લગાવી દો મેકઅપ કંઈ કરવો નથી એટલો બધો કેમ કે પછી તો પણ છે ને મેકઅપ મને એટલો બધો સૂટ નથી થતો મોઇશ્ચરાઇઝર લિપસ્ટિકના લાઇનર ઓકે ગાઈસ તો મસ્ત લાઇનર લિપસ્ટિક અને બધું કરીને ડન છે હવે બસ આપણે વાળ ઓપન કરી દઈએ એટલે મસ્ત રેડી તો ચલો લાલુભાઈ આપણો ગેટે આવી ગયો છે આપણે એની જોડે જવાનું છે કેમ કે મારી પાસે ગાડી નથી મહેકબેન ઓફિસે ગાડી લઈને ગયા છે એટલે ફટાફટ હવે ઓલરેડી લેટ થઈ ગયું છે તો આપણે જઈએ ચાલો મફતનો જમવા આતુર મારો ભાઈ લાલુ આવી ગયો છે અત્યારે જો બાકી મફતનો જમવા રેડી ને રેડી મફતનું છે નું મફત નું ને કેમ ભાઈ મફત નું હેનું ખોટી ની સામે એક લાફો પડી જાય મફત નું જ છે આ મફત નું હું ખવડાવું છું હાલામ અહીંયા પુકારવાનો ચાર્જ લાગશે મારો 200 રૂપિયા તો તું કેટલો ખાઈ જાય ખબર છે હાલવા મેં 300 400 નું ખાઈ જાય એવો છે તો ફાઇનલી ગાઈસ અમે લોકો અત્યારે છાડીના ઓફિસ સુધી જઈએ છીએ હવે લાલુ ફોન કરે છે છાડીને કે છાડી રેડી થઈ ગઈ છે કે નહીં ચાલો સાંભળીએ હાલો કેમ છો કેટલીક વાર છે હવે હજી દોઢ કલાક જેવું છે બોલ કામ બોલ તૈયાર થઈ ગઈ એટલે હવે ઓફિસે શોપિંગ થી કઈ રીતે જવાની એમને હરામ નું ખાવાનું હોય એટલે બપોરથી તૈયાર થઈ જવાનું એમને હા તો આવ્યો તો એનો વાંધો નહીં પણ જીવ નો પાડતી હો માં ખાવામાં ખાતા હોય ત્યારે હા હા ખબર છે તું હા જોયું ગાઈસ આવી રીતે લાલુ ના ગામડી અણી કાઢા કરે ગાઈને આપણે ફટાફટ છાડીબેન ની ઓફિસે પહોંચીએ બસ પહોંચવા જાય 5 મિનિટનો રસ્તો છે રોદા ઓસા લે કમરમાં હે ને આંચકો આવી ગયો ડોબા જેવા આકા મગજ ન્યા છે ને તારો મગજ ન્યા છે બારે એક ઊંધા હાથની જો છાડી આવી ગઈ છે સરપ્રાઈઝ હેપી ન્યુ યર છાડી હેપી ન્યુ યર હજી બાકી છે હવે અંદર 2025 નો છેલ્લો દિવસ હા 2025 નો છેલ્લો દિવસ છે અમે હારા લોકોને જ મળવી છે તું આમ જાને યાર ત્યાં છે ને જય શ્રી રામ જય શ્રી રામ લાલુ ભૈયા અમે ઓફિસે પહોંચી ગયા છીએ છાડી છે હાય ગાઈસ હુતી જશે ને કાલે તો અહીંયા હુતી જઈશ ને નક્કી એટલે હોતી છે હજી હમણાં જાય કે કામ કરવા આવે ખૂબ આવે અરે ખાવાને હું કુરકુરિયા ને બધું ખાઈ અરે યાર અરે કહું કેમ આટલી પાડી થાય છે એ મને મૂકી લઈ જાય હા લાવ મને જાતી ને એકવાર ઓલી ફ્રેન્ડ ગઈ હતી ને મને મમ્મી મારી હા ફોટો છે છઠ્ઠી માં સાચી નહીં આ નહોતું કેવાનું મારજી હવે નહીં આવે તો તું
બોલ આ સવારના વાળો કવર છે ને અરે એ મારે મને મૂકી લઈ જાય ના એ લાવ મને જાતી ને એવું એકવાર ઓલી કટફ્રેન્ડ ગઈ હતી ને મને તો મૂક્યો મારી હા ફોટો છે છઠ્ઠીમાં સાચી નહીં રહ્યો આ નહોતું કહેવાનું આરજી હવે દરેક ને આવે તો તું ઉડાઈ મને આવે તમને આવડું હોય આરજી ઓલું મોટું પર્સન ને કે ખાવાનું ભરીને જ જવાનું આ તો કે બધું આમાં નાખતી જાવ લેપટોપ છે તાર પાસે એમ જો પૂછ મારે છે તેરી ઓફિસ તાર ઓફિસ માંથી પૂછ મારે ઓફિસમાં લેપટોપ જ નથી. આ ચોર પટ્ટા લોકોને રાખવાના આપણા પર્સમાં છે ને એક રોટલી ને બે ચમચી શાક લઈને આવે છે. બસ એટલું જ તે ખાવા બહુ ઢીલી પડે તો નાની બહુ ઢીલી છે. મારી યાદ આવે છે ને તને બહે તૈયો એને કાઈ ખાય ને ચાય ન પીતી યો બહુ કેવડે ચા નો પીવે ને આને જ ખોયા છે. હમણાં બોલ્યો. આ લાલો ચપ્પલ આપી દે ચપ્પલ મોડું થઈ જાય પછી મારા લઈ જા બૂટ પહેરે આના બૂટ પહેરીને વઈ જા જા લેવા લાયક જ નહીં. મારી પહેલા તું ગઈ ગોળી પકડી લે તો આ આ લાઈ જો એ ઓલા બાજુમાં ઓલા કુંડા છે ને નીચે વચ્ચે હે ને હંતાડી રાખજા આ મારી ડ્રાઈવર ને બધું કે હંતાડી નહીં દેવાનું આવે ફાઇનલી ગાઈસ અમારું આખું ગ્રુપ આવી ગયું છે હું જાડીબેનની ગાડીમાં બેસી ગઈ છું અને સામે જો 3 સવારીમાં પતલી પતલી છોકરીઓ છે અને ઓલી સાઈડ લાલીઓ છે વાટીઓ છે અને ગૌતમ ગાડી લેવા ગયો છે તો હવે અમે લોકો મસ્ત ચીઝ અંગૂરી ખાવા જઈએ ચાલો ગાઈસ અમે ગુજ્જુસ ચીઝ અંગૂરીમાં પહોંચી ગયા છીએ હવે અંદર જઈએ સાનો મનો બે અને તો ગાઈસ ગિરીશ ફાઇનલી અમે ગુજ્જુસ ચીઝ અંગૂરીમાં આવી ગયા છીએ તો હવે બસ અમે લોકોએ બધા ઓર્ડર કર્યું છે અને મેનુ પણ બહુ જોરદારનું છે આટલી બધી વસ્તુ છે આરચી કઈ બોલી દે બે શબ્દ તમારા બે શબ્દ ઓકે ગાઈસ તો અમે ઓર્ડર કર્યું છે પછી જોઈએ મસ્ત મસ્ત અહીંયા બધી વસ્તુ મળે છે તો ફાઇનલી અમારું ચીઝ અંગૂરી આવી ગયું છે અને લાલુ ટેસ્ટમાં કેવું છે ચીઝ અંગૂરી એકડો એમને મસ્ત છે ને? જો કેવો લાગ્યો ટોપ ના આય તને કેવું લાગ્યું છે અનિલ ચીઝ અંગૂરી બીજી વાર પાક્કું અહીંયા હોય વાહ પ્રિયા તને મસ્ત છે ને તો ગાઈસ ચીઝ અંગૂરી એક નંબર છે હું તમને લાસ્ટમાં એડ્રેસ આપું અહીંયાનું બહુ જ મસ્ત ચીઝ અંગૂરી બનાવે છે આ લોકો લાસ્ટમાં એડ્રેસ આપું પહેલા હું જમી લઉં થોડુંક ચલો ચીઝ અંગૂરી ખાવું હોય તો કઈ જગ્યાએ આવવાનું ગુજ્જુસ ચીઝ અંગૂરી પણ કઈ જગ્યાએ કતારગામ ઓકે ડન ડન તો તું પડી લોકો અત્યારે નીકળી ગયા છે ને આદિ માનવ આપણી જોડે છે ચુંદડી કાઢ નાખી કેવી કેમેરા નામે સીધી ચુંદડી કાઢ નાખી અને ઓલી લોકો જો ગુંડો લેમાં અને આ જો ગાઈસ ફાઇનલી અમે લોકો ફન સ્ટ્રાઇકમાં આવી ગયા છીએ હું તમને લોકોને બતાવું આ સાઈડ ડેકોરેશન બહુ જ મસ્ત કરેલું છે જો અને આ બધા અમારું ટોળું ચાલ્યું જાય છે જોવા કે અંદર વેઇટિંગ ને એવું બધું કેટલું છે ના દીદી અથડાઈ ગયા છે ગાડી ચલાવતા ચલાવતા રિવર્સ ગેર નહીં આવતો હોય શાયદ જો ને એટલે જ ખેંચવા જવું પડે પછી ઠોક છે. કેટલી ઓલો જો જસ્મીશ કેટલી પાછી પટકારી આ જબરો હેવી ડ્રાઈવર તો તોડી ફોડી નાખ્યું છે આ બેને એટલે જોરદાર ભાઈ આમ જો અટકાઈ ગયા હરખાઈ ના ઓલા ભાઈ તો જો બિચારા મૂંઝવણમાં પડ્યા છે કેમ કે બધું થોડી ફોડી રાખ્યું છે કેમ બાકી લાલુ તારાથી થઈ જશે આવું હવે એવી ડ્રાઈવર લાલુ આરે હું નહીં જાઉં માતાજી તેનો જંગા રખ્યા છે हमारा शानदार खिलाड़ी आ रहा है उलटते उलटते ही रह गया है गाड़ी से आ रहे हैं ऐसे लगता है कि ऐसे डिफेंडर ही चला रहे हैं और ड्रिफ्ट भी मार देंगे આ બહુ ઢીલો છે કાચબાની ચાલે હાઈલો આવે છે કાલ સવારે નહીં પોગે એવું લાગે છે પણ કાંઈ વાંધો નહીં આપણો વારો આવશે તો આપણી ખબર પડશે એ ભાઈ મને એમ લાગે છે ડ્રિફ્ટ મારીને જ રહે રસોઈયા રેડી થઈ ગયા છે જો ઓલી ડોક્ટર લાગે કા કોણ ડોક્ટર લાગે આ સાઈડ જો તો પ્રિયા પ્રિયા ડોક્ટર લાગે Oh my
god. से मेरा भाई जा रहा है मैदान में हार कर ही वापिस आना भाई नहीं જાય છે બહુ મને કહેતી હોય હવે અહીંયા ગાડી ચલાવીને બતાવો કહો તમે પહેલી વારમાં આખો ટ્રેક તોડી નાખ્યો કઈ સાઈડ જાય છે કઈ ખબર નથી પડતી મયંક બેન જાય છે જો જાય ટાયર તો નથી પ્રિયા ભટકાઈ ગઈ હવે લાલુભાઈ નું જોઈ હાલો મયંક તો આવી ગયો પણ હાઈલી એનાથી ગાડી હાલો કન્ટિન્યુ જોરદાર ની ગાડી ચલાવી રહ્યો છે ઓકે ગાઈસ આઈ હોપ તમને આ વિડીયો બહુ જ ગમ્યો હશે અને આજનો વિડીયો હું અહીંયા જ એન્ડ કરું છું મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને હા બધાને હેપી ન્યૂ યર જો પેલી સાઈડ મસ્ત ફટાકડા ફૂટી રહ્યા છે તો બધાને હેપી ન્યૂ યર અને આવનારું 2026 તમારા માટે બહુ જ જોરદાર આવે અને બહુ પ્રગતિ કરો અને બહુ જ આગળ વધો બસ એવી મારી આશા તો થેન્ક યુ ફોર વોચિંગ નેક્સ્ટ વિડીયો માટે લાઈક શેર સબસ્ક્રાઈબ અને વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય